પાઠશાળા કોચિંગ ક્લાસીસમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે કન્જક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના વિશે જોઈ ગયા છીએ. આજે આપણે ટેન્સ વિશે જોવાનું છે. આ ટોપિક એવો છે જે સીધી રીતે બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાતો, પણ આ ટોપિક એવો છે જે દરેક જગ્યાએ તમને લાગુ પડશે. ટેન્સ વગર તમને પ્રશ્નોના જવાબ બનાવતા ન ફાવે. ટેન્સ વગર તમને WH માં અમુક જગ્યાએ કામ આવે, આ ફંક્શનની અંદર કામ આવે. તમારે નિબંધ લખવો હોય, ઈમેલ લખવો હોય, દરેક જગ્યાએ તમારું વાક્ય કેમનું બનશે એની અંદર આ કામ આવશે. તમારે ગમે તે કોઈ વાક્ય બનાવવું હોય કે ભાઈ હું આ કરું છું, હું આ કરતો હોઈશ, એ રીતના અલગ વાક્ય બનાવવા હશે તો આ ટેન્સ જરૂરી છે. એના વગર કહી શક્ય નથી. અને આજે આપણે ટેન્સ એ રીતે જોવાના છીએ જેથી કરીને તમારે ફરીથી કોઈ દિવસ આની તૈયારી કરવી પડે નહીં. દરેક ટેન્સની અંદર શું અલગ છે એના વિશે વાત કરશું અને કઈ રીતે આને યાદ રાખવા, એનો મતલબ શું થાય. હવે અહીંયા આપણે જોઈએ છે એ પ્રમાણે ટોટલ 12 ટેન્સ આપ્યા છે. ટેન્સ એટલે કાર. અહીંયા ટોટલ કેટલા 12 કાર આપેલા છે. આ 12 કાર કેમના હોય અને અંગ્રેજીમાં જ કેમ છે, ગુજરાતીમાં હોય છે કે નહીં, ઇંગ્લિશમાં 12 કાર સિવાય બીજા કોઈ વાક્યો આવે કે ના આવે, એ બધી ડિસ્કશન આજે આપણે કરીશું. હવે અંગ્રેજીની અંદર 12 કાર છે તો ગુજરાતીની અંદર હશે તો હા હોય જ ને. આપણે બોલે છે કે ભાઈ હું ક્રિકેટ રમું છું, અથવા હું ખાવાનું બનાવું છું, હું ભણું છું, હું ભણતો હતો, હું પહેલા ક્રિકેટ રમતો હતો, અથવા હું પાયલોટ બનીશ, હું વિમાન ઉડાડીશ, ચલાવીશ. આ રીતના અલગ ઢગલો વાક્ય બનતા હોય છે. પણ ગુજરાતી આપણે એઝ અ ભાષા શીખ્યા હોઈએ છીએ, નાનપણથી જ સાંભળતા હોઈએ છીએ, એટલે આપણને ખબર નહીં હોતી અને એટલા બધા કાળ આપણે ગુજરાતીના શીખી ગયા હોઈએ છીએ, કોમ્પ્લેક્સ વાક્ય બનાવતા શીખ્યા હોઈએ છીએ, પણ એ આપણી રેગ્યુલર ભાષામાં શીખ્યા હોઈએ છીએ. એના કારણે અંગ્રેજીમાં એવું હોતું નથી. આજુબાજુ કોઈ ઇંગ્લિશ બોલવાવાળું હોય તો તમને થોડો ઘણો આઈડિયા આવે, તમે સાંભળતા હોય, બોલતા હોય એ રીતે. તો આજે જોવાનું છે આપણે ટેન્સ વિશે. દરેક ધોરણમાં કામ આવશે. 8માથી લઈને 12મા સુધી બધામાં ટેન્સ આવે છે. કઈ રીતે કરવા એના વિશે જોઈશું. તો સૌપ્રથમ આપણા સાદાકાર આવે છે, જે 3 આવશે. પહેલા આવશે સાદાકાર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદું વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદું ભૂતકાળ, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એ વાક્ય રચનાની અંદર તમને દેખાય છે આપણે પહેલું લખ્યું છે કર્તા, એના પછી આવશે વી નું SKES વાળું અથવા વગરનું સ્વરૂપ પ્લસ કર્મ. આ રીતે એની વાક્ય રચના લખી છે. સૌપ્રથમ ડિસ્કસ કરી લઈશું કે કર્તા એટલે શું. તો કર્તા એટલે શું થશે, તો કાર્યનો કરનાર. વાક્યની અંદર કોના દ્વારા ક્રિયા થઈ છે, કાર્ય કોના દ્વારા થયું છે, એ આપણું રહેશે કર્તા. કર્તાની જગ્યાએ શું આવી શકે, આઈ એટલે હું, વી, યુ, દે, એના સિવાય હી, શી, ઇટ, અથવા નામ હોઈ શકે, સુરેશ, મહેશ, એ રીતે અલગ નામ હોઈ શકે. તો કર્તામાં એ આવશે. એના પછી આપણે લખ્યું છે કે ભાઈ વી નું SKES વાળું અથવા વગરનું સ્વરૂપ. હવે વી શું છે, તો વી છે આપણો વર્બ. અંગ્રેજીની અંદર વી ને કહેવાશે વર્બ. વર્બનું ગુજરાતી થશે ક્રિયાપદ. વર્બનું ગુજરાતી શું થશે, ક્રિયાપદ. તો જો વી એટલે વર્બ, એનું ગુજરાતી થશે ક્રિયાપદ. હવે ક્રિયાપદ એટલે શું એ જો તમને ના ખબર હોય તો ક્રિયાપદ એટલે શું, તો ક્રિયા દર્શાવતું પદ. જે પદ ક્રિયા દર્શાવે એની વાત છે. હવે ક્રિયાઓ કઈ, તો બોલવું, નાચવું, ગાવું, ઊંઘવું, તરવું, રમવું, રડવું, આ બધી ક્રિયાઓ છે જે બીજા નંબરે આવશે. એના અલગ સ્વરૂપે આવશે, એ આગળના વિડીયોમાં આપણે ડિસ્કશન કરશું. અને એના પછી આવશે કર્મ. કર્મ એટલે શું, તો આ ક્રિયા કોના ઉપર થાય છે એના વિશેની વાત છે. કે ભાઈ અહીંયા મેં વાક્ય લખ્યું છે આઈ પ્લે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ. હવે અહીંયા આઈ કરતા થશે તમારું, પ્લે એટલે રમવું ક્રિયા થશે, અને ક્રિકેટ એ તમારું કર્મ થશે. હે ને, તમે ક્રિયા કોના ઉપર કરી, ક્રિકેટ પર, એટલે કર્મ એ રીતે થશે. પણ સમજે તો
આ મુદ્દા હતા જે કર્તા, કર્મ, વી એના વિશે આપણે વાત કરી. હવે જોઈશું ટેન્સની શરૂઆત કરશું કે ટેન્સ છે શું. સૌપ્રથમ સાદા વર્તમાન કાળની અંદર અને આને તૈયાર કરવા માટે તમારે કેવું 3-3 ની પેટર્નમાં કરવાના. પહેલા 3 જોડે કરવાના, બીજા 3 જોડે, ત્રીજા 3 જોડે, તો જલ્દી યાદ રહેશે. વાક્ય રચનાઓ એમની સેમ છે, સરખી છે 3-3 ની. સૌથી હાર્ડ તમને પડશે ને તો પહેલા 3 જ પડશે. નીચેના જે 9 ટેન્સ છે એમાં કોઈ ઇશ્યુ આવશે નહીં. પહેલા 3 માં તકલીફ પડશે. જોઈએ સાદો વર્તમાન કાળ, એની અંદર કર્તા પ્લસ વી નું એસકેઈએસ વાળું સ્વરૂપ અથવા વગરનું સ્વરૂપ વત્તા કર્મ. એની અંદર આપણે વાક્ય લખ્યું છે આઈ પ્લે ક્રિકેટ. ગુજરાતી થાય છે હું ક્રિકેટ રમું છું. તો આ ટેન્સ કઈ જગ્યાએ વપરાય? તમે રોજબરોજની ક્રિયા કરતા હોય, રોજિંદી રેગ્યુલર ક્રિયા, તમારું જે રેગ્યુલર કામ હોય એની અંદર તમારા ટેન્સ વાપરવાનો થાય. દાખલા તરીકે હું ભણાવું છું તો આઈ ટીચ થાય, આઈ ટીચ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ ભણાવું છું. એ મારા સાદા વર્તમાન કાળની અંદર કેવું પડે. તમે કોઈ કામ કરતા હોય, તમે ડ્રાઇવિંગ કરતા હોય તો તમારે શું કહેવું પડે? આઈ ડ્રાઇવ કાર. એ રીતે તો આ ટેન્સ કઈ જગ્યાએ વપરાશે? રોજબરોજની, રોજિંદી તમારી જે રેગ્યુલર ક્રિયા છે એની અંદર આવશે સાદો વર્તમાન કાળ. હવે એની અંદર બીજું શું લખ્યું છે આપણે? વી નું એસકેએસ વાળું અથવા વગરનું સ્વરૂપ. એ શું છે? તો જો અહીંયા આઈ પ્લે ક્રિકેટ છે. હવે કોષ્ટક આવે છે એનું અલગથી જે ગ્રુપની અંદર પ્રોવાઇડેડ હશે તમને. એ કોષ્ટક પ્રમાણે આઈ ની જગ્યાએ હું શું લખું? હી. આઈ ની જગ્યાએ જો મારે લખવું હોય તો હું લખું હી, કે તે પુરુષની વાત કરું તો હી પ્લેઝ ક્રિકેટ આવે. ત્યાં શું થશે? હી પ્લેઝ ક્રિકેટ. અથવા તો કોઈ નામ લખું કે ભાઈ હરમન, હરમન પ્લેઝ ક્રિકેટ. નામ આવે કોહલી, કોહલી પ્લેઝ ક્રિકેટ. એટલે ત્યાં એસ કે એસ લાગે. જ્યાં જ્યાં તમારા કોષ્ટક પ્રમાણે, કોષ્ટકમાં સિમ્પલ છે કે ભાઈ આ બાજુ તમારે શું રાખવાનું? આઈ વી યુ દે અને બહુવચન બે નામ. આઈ વી યુ દે અને બહુવચન બે નામ હોય અથવા વધારે નામ, ત્યારે એસ કે એસ કોઈ દિવસ લાગે નહીં. અને હી શી ઈટ અને એક વચનની અંદર એસ કે એસ લાગે. એક નામ હોય તો એસ કે એસ લાગે. ગુજરાતી સેમ થશે. આપણે કોહલીનું ઉદાહરણ લીધું, ભાઈ કોહલી પ્લેઝ ક્રિકેટ, તેનું ગુજરાતી થશે કોહલી ક્રિકેટ રમે છે. એવી વાત છે. તો સાદા વર્તમાન કાળની અંદર એટલું આવશે. બીજા નંબરે છે તમારો સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. કર્તા અને કર્મ દરેકે દરેક કાળની અંદર સેમ રહેશે. કર્તા અને કર્મ આવશે, એને તમારે યાદ રાખવાની કોઈ જરૂર જ નહીં. તમારા વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય. અહીંયા એક્ટિવ વોઇસ ની વાત છે. પેસિવ વોઇસ હોય તો વાક્ય રચના બદલાશે, પણ એક્ટિવ આવડે ને એટલે તમને બધું ફાવે. એવું મોસ્ટ ઓફલી એક્ટિવ માં જ હોય બધું. તો પહેલા કર્તા કર્મ આ લેવાનું. વચ્ચે શું બદલાયું? હવે આ કાળની અંદર ખાલી વચ્ચે શું બદલાયું? ઉપર સિમ્પલ પ્રેઝન્ટમાં એક આવશે જે આગળના લેક્ચરમાં, આગળના વિડિયોમાં આપણે ડિસ્કસ કરશું કે ભાઈ આ છે ને આપણી સાદી વાક્ય રચના છે, સાદા વાક્યની રચના. આનો પ્રશ્ન પૂછવો હોય તો શું આવે? કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. પ્રશ્ન પૂછવા માટે આના માટે ડુ અને ડઝ લગાવવું પડે. મારે એમ કેવું હોય કે શું હું ક્રિકેટ રમું છું અથવા શું તમે ક્રિકેટ રમો છો, તો એની અંદર શું આવે? ડુ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમો છો? તે રીતના થાય. ડુ અને ડઝ એ આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું, પણ હાલ સાદી વાક્ય રચના શીખવાની છે. કેમ કે આની અંદર ડુ ડઝ યાદ રાખી દો, પછી કોઈ ઇશ્યુ આવશે નહીં, નકારે થઈ જાય. ભાઈ ડઝ કોહલી પ્લે ક્રિકેટ? શું કોહલી ક્રિકેટ રમે છે? એવું. હવે એનું નકાર બનાવો કે ના નહીં રમતો, તો કોહલી ડઝ નોટ પ્લે ક્રિકેટ. ડઝ નોટ લગાવવાનું, ડુ નોટ લગાવવાનું, કઈ જાજુ છે નહીં. પણ સૌપ્રથમ આ શીખવું પડે તો એ આવે. આગળ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર આપણો આવશે કર્તા પ્લસ V2 અથવા ed વાળું સ્વરૂપ પ્લસ કર્મ. V2 એટલે શું? હવે જેમ ગુજરાતીની અંદર આપણે સિમ્પલ શબ્દો પૂરું કરી દઈએ છીએ એવું અંગ્રેજીમાં નથી. અંગ્રેજીની અંદર શું છે? તમે જો ક્યાંય જતા હોય, વર્તમાનમાં એને શું કહેવાય? ગો. પણ ભૂતકાળમાં એને શું કહેવાશે? વેન્ટ. તો ગો આવશે એ તમારું V1 થાય, વેન્ટ આવ્યું એ તમારું V2 થાય. અને એ રીતે જો જવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય પૂર્ણકાળની અંદર V3 આવે. શું આવે? V3. તો ગો, વેન્ટ અને ગોન. V3 માં શું આવે? ગોન. એ રીતના બીજું કોઈ વાક્ય લેવું હોય તમારે, બીજું કોઈ એક્ઝામ્પલ, તો રાઈટ આવે. રાઈટ એટલે લખવું.
એનો V2 થશે રોટ એટલે લખ્યું WROTE અને એનો V3 થશે રિટર્ન લખી દીધું. પડે ખબર? તો એ આગળના ટેસ્ટમાં ડિસ્કસ કરીશું. પણ V1 V2 આ રીતે થશે, જે તમારે તૈયાર કરવું જ પડે. એ તૈયાર કરો તો કોઈ ઇશ્યુ આવે નહીં. અને બીજા ED વાળા હોય છે, પ્લેડ આવે એ રીતે. ચલો હવે આગળ V2 ED વાળું સ્વરૂપ પ્લસ કરો. એનું ઉદાહરણ છે આપણી જોડે I played cricket. એનું ગુજરાતી થશે હું ક્રિકેટ રમતો હતો. હવે તમે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા રેગ્યુલર કરી હોય, તમે મોટા થઈ જાઓ, તમને કોઈ પૂછે પહેલા તમે શું કરતા હતા, એમ તમે જ્યારે યુવાન હતા, નાના હતા ત્યારે શું કરતા? તમે કહો ભાઈ હું ક્રિકેટ રમતો હતો, તો એને કહેવાય આઈ પ્લેડ ક્રિકેટ. થોડું એના કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવું હોય એમ કહેવાય હું જ્યારે યુવાન હતો ત્યારે ક્રિકેટ રમતો હતો. તો વેન આઈ વોઝ યંગ આઈ પ્લેડ ક્રિકેટ. જ્યારે હું યુવાન હતો ત્યારે હું ક્રિકેટ રમ્યો હતો. રેડી છે? તો એ થશે તમારો સાદો ભૂતકાળ. એની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું, બે જ શબ્દો, V2 ને ED વાળું સ્વરૂપ. એની અંદર જો તમારે પ્રશ્ન પૂછવો હોય તો શું લાગે? એની અંદર તો એક જ વસ્તુ તો ડીડ લાગે. શું લાગશે? ડીડ. જો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું થશે? ડીડ આઈ પ્લે ક્રિકેટ. ED નીકળી જાય, આગળ ડીડ લાગે એટલે ED નીકળી જશે. ડીડ આઈ પ્લે ક્રિકેટ. શું હું ક્રિકેટ રમતો હતો? એવું કન્ફર્મેશન માટે પ્રશ્ન પૂછ્યો હોય. એ રીતના આપણે બીજા કોઈને પૂછવું હોય કે ભાઈ શું તમે ક્રિકેટ રમતા હતા, તેનું અંગ્રેજી થશે ડીડ યુ પ્લે ક્રિકેટ. આ રીતે થાય. નકારમાં શું આવશે? ડીડ નોટ. એટલું. આગળ જોઈએ. હવે તમારે યાદ એ બેમાં જ રાખવાનું, બીજા કોઈમાં આવશે નહીં યાદ રાખવાનું. કેમ? એ જોઈએ છે. સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની વાક્ય રચના શું છે? તો કર્તા કર્મને ડિસ્કસ કરવાની, યાદ રાખવા, તમારે યાદ રાખી દેવાનું. પછી એનો કોઈ ઇશ્યુ નહીં. ખાલી એમાં બદલાશે શું? આની જગ્યાએ હવે શું આવશે? will પ્લસ v નું મૂળ રૂપ. will પ્લસ v નું મૂળ રૂપ યાદ રાખવાનું. સાદા ભવિષ્યકાળમાં કોઈ s કે s લાગે નહીં, કોઈ V2 નહીં, કોઈ V3 નહીં, મૂળ રૂપ આવે. તો કર્તા પ્લસ will પ્લસ v નું મૂળ રૂપ પ્લસ કર્મ. આ રીતે થશે. એનું વાક્ય બનાવ્યું છે આપણે I will play cricket. હવે તમે નાના હોય અને તમને કોઈ પૂછે કે તમે મોટા થઈને શું કરશો, રેગ્યુલર ક્રિયાની વાત છે, તો તમે શું કહેશો? I will play cricket. હું ક્રિકેટ રમીશ. એમાંય થોડું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવું હોય. કેવું હોય કે જ્યારે હું મોટો થઈશ ત્યારે ક્રિકેટ રમીશ. તો એને એવું કહેવાય કે when I will become young, I will play cricket. જ્યારે હું યુવાન હોઈશ ત્યારે હું ક્રિકેટ રમીશ. પડશે ખબર? તો આ સાદા ગાળા વાર્તા જે સાદા વાક્યો માટે વપરાય, તમારી રેગ્યુલર ક્રિયાઓ માટે. પડશે ખબર? તો એની અંદર એટલું યાદ રાખવાનું કે તમારે રેગ્યુલર કંઈ કેવું છે તો સાદા કાળ વાપરવાના. કઈ જાજુ છે નહીં. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમતો હતો. આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ. હવે આગળ આવશે એના કરતા હવેના બધા કાળ ઈઝી છે, પણ સ્ટુડન્ટ તૈયાર નહીં કરતા એના કારણે બહુ તકલીફ હોય છે. બાકી હવેના કાળમાં કોઈ તૈયાર કરવાનું છે નહીં. અને આની અંદર જેમ આગળ ડુ, ડઝ અને ડીડ હતો પ્રશ્ન પૂછવા, એમાં આની અંદર પ્રશ્ન પૂછવા will આગળ જતું રહેશે, બીજું કંઈ થશે નહીં. કેમનું? I will play cricket છે, તો એની અંદર will આગળ લઈ જવાનું કે ભાઈ will I play cricket? શું હું ક્રિકેટ રમીશ? એ રીતના સામેવાળાને પૂછવું હોય will you play cricket? શું તમે ક્રિકેટ રમશો? આ રીતના થશે. તો હવે તમારો કન્ફર્મેશનનો જે પ્રશ્ન આવશે એ પૂછવા માટે કંઈક નવું લાવવાનું રહેશે નહીં. જે અંદર આપ્યું છે એને ખાલી એક સ્ટેપ આગળ કર્તાના આગળ મૂકી દેવાનું. એને ક્યાં મૂકવાનું? કર્તાના આગળ. બીજું કંઈ છે નહીં. હવે જોઈએ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ગુજરાતી થશે ચાલુ વર્તમાન કાળ. ગુજરાતી શું થશે? ચાલુ વર્તમાન કાળ. પેલા ત્રણ જતા રહ્યા, હવે આ ત્રણ સાથે રાખવાના છે તમારે. ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાશે તમારો? કોઈ ક્રિયા ચાલુ હોય, હે ને? કોઈ ક્રિયા તમે કરી રહ્યા હોય અથવા ગમે તે જગ્યાએ કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે આ કાળ વપરાશે. હવે કઈ રીતે? તો તમે મેચ રમતા હોય, તમે ક્રિકેટ રમતા હોય
અને ઘરેથી ફોન આવે ને પૂછે કે ભાઈ શું કરો છો અથવા શું કરી રહ્યા છો, તો તમે શું કહેશો? જો સાચું બોલવું હોય તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ ગુજરાતી થશે હું ક્રિકેટ રમી રહ્યો છું. આ ચાલુ ક્રિયા થાય કે ભાઈ હાલ તમે રમી જ રહ્યા છો, ત્યાં આકાર આવે. હા ને, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ ત્યાં આકાર આપશે. પડશે ને? તો એની વાક્ય રચના કેવી છે? કરતા પ્લસ એમિઝાર પ્લસ વીઆઈએનજી પ્લસ કર્મ. વીઆઈએનજી એટલે શું? તો જે પણ ક્રિયાપદ હશે, જે પણ વર્બ હશે એને શું લાગશે? અહીંયા આઈએનજી લાગશે. શું લાગશે? આઈએનજી. પ્લે નું થઈ જાય પ્લેઇંગ, કેચ નું કેચિંગ, રન નું રનિંગ, ડાન્સ નું ડાન્સિંગ, સિંગ નું સિંગિંગ. આની અંદર કઈ છે નહીં, તમારે લગાવવાનું છે ખાલી આઈએનજી. તમારું કામ પૂરું થઈ જશે. પડે સમજે? તો અહીંયા શું આવશે? કરતા પ્લસ એમિઝાર પ્લસ વીઆઈએનજી પ્લસ કર્મ. મગજની અંદર યાદ રાખી દેજો કઈ છે નહીં અંદર. આમ તો તૈયાર કરવાનું તમારે એમિઝાર પ્લસ વીઆઈએનજી. તમને કોઈ પૂછે કે ભાઈ ચાલુ વર્તમાન કાળ, તમારા મનમાં શું આવવું જોઈએ? એમિઝાર પ્લસ વીઆઈએનજી, બીજું કશું નહીં આવે તો કોઈ ઇશ્યુ આવશે નહીં. એનું વાક્ય આપણે લખ્યું છે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. બીજું કોઈ વાક્ય બનાવવું હોય તો અહીંયા સહાયકારક બદલાઈ જાય. કોહલીનું વાક્ય લઈએ, કોહલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. કોહલી શું લાગશે? ઇઝ. એક કોષ્ટક તમને ગ્રુપમાં મળી રહેશે. જેમ કીધું એમ બધી માહિતી હાલ ગ્રુપમાંથી તમને એક્સ્ટ્રા માહિતી મળી રહેશે અને બીજા વિડીયો પણ અપલોડ થશે. તો અહીંયા કોહલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ગુજરાતી થાય કોહલી ક્રિકેટ રમી રહ્યો છે. મેચ ચાલુ હોય ને ત્યારે તમારે કેવું હોય તે રીતના કહેવાય. બીજું કઈ હોય આર ક્યાં લાગે? તો યુ માં લાગે. યુ આર પ્લેઇંગ ક્રિકેટ. તમે ક્રિકેટ રમી રહ્યા છો. આ રીતના તમારું સેટ થઈ જશે. આની અંદર પ્રશ્ન પૂછવા માટે એમ આગળ લાવવાનું, ઇઝ હોય તો ઇઝ આગળ લાવવાનું, આર હોય તો આર આગળ લાવવાનું. એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, સો હું ક્રિકેટ રમી રહ્યો છું. ઇઝ કોહલી પ્લેઇંગ ક્રિકેટ, સો કોહલી ક્રિકેટ રમી રહ્યો છે. એની દાવ ચાલતી હોય તો તમે એવું પૂછી શકો. આર યુ પ્લેઇંગ ક્રિકેટ, શું તમે ક્રિકેટ રમી રહ્યા છો? તો આટલું સિમ્પલ છે. આની અંદર કઈ છે જ નહીં. હા, ખાલી આમાં કેવું છે ખબર છે? કહેવત તો યાદ નહીં આવતી પણ નામનું છે. હા, ગાજા એક વર્ષે નહીં એ યાદ આવે છે, બીજું તો કઈ અહીંયા નામનું છે. બાકી તૈયાર કરવાનું કઈ છે નહીં. હવે જોજો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. કેવું આવ્યું? ચાલુ ભૂતકાળ. આની અંદર ફેરફાર કેટલો છે? એમિઝાનની જગ્યાએ શું આવી ગયું? વોઝ વેર. એમિઝાનની જગ્યાએ શું આવ્યું? અહીંયા વોઝ વેર અને વીઆઈએનજી. જ્યાં એક વસ્તુ યાદ રાખવાનું, જ્યાં ચાલુ શબ્દ આવે, જ્યાં ચાલુ ક્રિયા આવે ત્યાં આઈએનજી આવે આવે આવે. આ યાદ રાખજો. જ્યાં ચાલુ કાળ આવશે ને ત્યાં આઈએનજી આવશે જ. આઈએનજી વાળું સ્વરૂપ જ હશે તો એ ભૂલ કરતા નહીં તમે. હા ને? અને આનો ફાયદો એ થશે તમે કોઈ ખાલી જગ્યા પૂરતા હોય, ફંક્શન હોય, WH નો ક્વેશ્ચન હોય તો નિયમ કેવું કહેશ ખબર? જે કાળની અંદર પ્રશ્ન પૂછાયો હોય ને, પ્રશ્ન છે કે ભાઈ ચાલુ વર્તમાન કાળમાં પૂછાયો છે તો એનો જવાબ એ કયા કાળમાં આવે? ચાલુ વર્તમાન કાળમાં જ આવે. અને તમને વાક્ય રચના યાદ હોય તો તમે ગોઠવી શકો. તમારો જવાબ એ રીતે સાચું પડી શકે. આ ટેન્સનો ઉપયોગ આપણે કારની WH વાળા ટોપિકની અંદર કેમનો કરશું એ WH નો વિડિયો અપલોડ કરશું આના પછી, એટલે તમને ખબર પડશે કેટલો બધો ફાયદો થશે. હા, તો અહીંયા શું કરતા વોઝ વેર વીઆઈએનજી. તમારે તૈયાર શું કરવાનું? વોઝ વેર પ્લસ વીઆઈએનજી. ઉદાહરણ છે એનું આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. ગુજરાતી થશે હું ક્રિકેટ રમી રહ્યો હતો. જ્યારે તમને તમારા સર કે કોઈ પૂછે કે ભાઈ તમે રવિવારે બપોરે શું કરતા હતા? રવિવારે બપોરે શું કરતા હતા? તમે જવાબ આપો ભાઈ રવિવારે બપોરે હું ક્રિકેટ રમી રહ્યો હતો. પડે ને? તો આ રીતના થાય. ભૂતકાળમાં ચાલુ ક્રિયા હોય થાય ને, ચાલુ ભૂતકાળ. ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ હતી એના માટે તમને એમ કહીએ કે ભાઈ સવારે તમે શું કરતા હતા? તો તમે કહો ભાઈ સવારે હું રનિંગ કરી રહ્યો હતો. પડશે ને? તો એ રીતના તમારે તૈયાર કરવાનું. ચાલુ ભૂતકાળ વોઝ વેર પ્લસ વીઆઈએનજી. આઈ હોય ત્યાં વોઝ આવે, હી હોય ત્યાં વોઝ આવે. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ, શી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. યુ આવે ત્યારે વેર આવે કે ભાઈ યુ વેર પ્લેઇંગ ક્રિકેટ, ધે વેર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. એ રીતે આગળ આવશે તમારું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્ય કાળ. એ કયું છે? ચાલુ ભવિષ્ય કાળ.
વાક્ય રચના કરતા કર્મ છે એટલે હવે આપણે બોલશું એની અંદર ફેરફાર શું છે will be plus ving એની અંદર શું આવે છે will be plus ving અહીંયા ઘણા ભૂલ થાય છે જો સાદો ભવિષ્યકાળ હોય ત્યાં will આવે અને ચાલુ ભવિષ્યકાળ હોય ત્યાં શું આવશે will be ચાલુ ભવિષ્યકાળમાં શું આવશે will to be તમારે યાદ રાખવાનું કે ભાઈ ચાલુ ભવિષ્યકાળ હોય અને સાદો ભવિષ્યકાળ સાદા ભવિષ્યકાળની અંદર એકલું will આવે અને ચાલુ ભવિષ્યકાળની અંદર શું આવશે will be એટલું ધ્યાન રાખવાનું તો will be plus ving તો ત્રણે ત્રણ કાળ કેટલા સિમ્પલ છે પહેલાની અંદર શું આવ્યું am is are plus ving પહેલામાં શું આવ્યું am is are plus ving બીજામાં was were plus ving અને ત્રીજામાં will be plus ving આટલું છે હવે will be plus ving plus કર્મ એનું વાક્ય તમારું શું બનશે I will be playing cricket ગુજરાતી થશે હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ આટલું છે તમને પૂછે કે ભાઈ તમે રજાઓમાં શું કરતા હશો તો તમે કહેશો કે હું રજાઓમાં ક્રિકેટ રમી રહ્યો હોઈશ અંગ્રેજી થાય in vacations I will be playing cricket જ્યારે રજાઓ પડશે ત્યારે હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ તો આ થશે તમારો ભવિષ્યની અંદર ચાલુ ભવિષ્યકાળ હવે આગળ આવશે તમારે કે ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આગળ આવશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ગુજરાતી થશે પૂર્ણ વર્તમાન કાળ એનું ગુજરાતી શું થશે પૂર્ણ વર્તમાન કાળ આગે આવશે એ જોઈશું ઉપરના ત્રણ હવે આ નીચેના ત્રણની વાક્ય રચના પાછી સરખી આવશે કેમ નહીં આવશે એ જોઈએ પહેલો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ આ પરફેક્ટ એટલે પૂર્ણ થશે હવે એમાં વાક્ય રચનાની અંદર કર્તા કર્મ તો આવવાનું છે આગળ have has plus v3 આવશે અહીંયા શું આવશે have has plus v3 એટલે ક્રિયાપદનું કયું સ્વરૂપ ત્રીજું સ્વરૂપ ક્રિયાપદનું કયું સ્વરૂપ આવશે ત્રીજું બીજા નંબરે જો પૂર્ણ ભૂતકાળ હોય તો have has ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું had મૂકી દેવાનું પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શું મૂકવાનું will have તો આટલો જ ફેરફાર છે v3 તો બધામાં આવશે તો તમારા મગજની અંદર તમારે શું ફિટ કરવાનું કે જ્યારે પૂર્ણ કાળ હોય ત્યારે v3 આવે પૂર્ણ કાળની અંદર તમારે હંમેશા v3 રાખવાનું v3 વિશે કીધું v3 એટલે શું રાઇટ રોટ અને રિટર્ન v3 કહેવાય v1 v2 અને v3 ગો વેન્ટ ગોન અમુક એવા છે જેનું એવું ને એવું રન રેન અને રન થઈ જાય પાછું એ રીતના તમે કેચ કોટ બાય બોટ તો એ બોટ ને કહેવાશે v3 ડ્રો પછી રીતના ડ્રાઈવ આવે ચલાવવું ડ્રો ચલાવ્યું હતું ડ્રીવન ચલાવી દીધું તો એ રીતના v3 ને તમારે તૈયાર કરવું છે યાદ રાખજો એને હવે આ કાળનું ગુજરાતી જોઈએ તો I have played cricket વાક્ય શું છે I have played cricket હું ક્રિકેટ રમ્યો એટલે એક દર્શાવવા શું માંગે છે કે ભાઈ કોઈ ક્રિયા છે ને પૂરી થઈ ગઈ છે પૂર્ણ ક્રિયા થઈ ગઈ છે અને હાલમાં જ પૂરી થઈ હોય તો એને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ હું તમને પૂછું કે તમે ક્રિકેટ રમી લીધી તમે કહો હા સર અમે ક્રિકેટ રમી લીધી તો એને કહેવાય અંગ્રેજીની અંદર યસ વી હેવ પ્લેડ ક્રિકેટ અમે ક્રિકેટ રમી લીધી હું તમને એમ કહું કે ભાઈ તમે હોમવર્ક લખી દીધું અથવા તમે પત્ર લખી દીધું પેપર લખી દીધું તો તમે મને પૂર્ણ વર્તમાન કાળની અંદર જવાબ આપશો કે હા I written the letter મેં લેટર લખી દીધો અથવા I have શું આવશે I have written the letter એ રીતના I have written the paper મેં પેપર લખી દીધું છે પડે ખબર તો આ રીતના છે કઈ છ નહીં જોરદાર એની અંદર કોઈ ક્રિયા હાલમાં પૂરી થઈ હોય તો તમારે કયો કાળ વાપરવાનો પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એ રીતના બીજા નંબરે આવશે તમારું પાસ્ટ પરફેક્ટ વાક્ય રચના કીધી એમ આપણે એની અંદર ફેરફાર કેટલો છે ખાલી હેડ આવે છે બદલાય છે શું ખાલી હેડ તો એનું વાક્ય બનશે I had played cricket અહીંયા આવશે હું ક્રિકેટ રમ્યો હતો તો ભૂતકાળની અંદર કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એના માટે છે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો તમારે એને પૂર્ણ ભૂતકાળમાં કહેવું પડે હું તમને એમ કહું ગયા રવિવારે તમે ક્રિકેટ રમ્યા હતા એવું કહું તો તમે કહેશો હા ગયા રવિવારે અમે ક્રિકેટ રમ્યા હતા તો એને અંગ્રેજીમાં કહેવાય ઓન લાસ્ટ સન્ડે વી હેડ પ્લેડ ક્રિકેટ ગયા રવિવારે અમે ક્રિકેટ રમ્યા હતા ઓન લાસ્ટ સન્ડે
વી હેડ પ્લેડ ક્રિકેટ. વી હેડ, આમાં બધામાં હેડ આવશે. એ રીતના અહીંયા આઈ હેડ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો હતો. કોઈ અહીંયા કશું એટલું બધું જોરદાર છે નહીં. તમારે ખાલી સમજવાનું કે કઈ ક્રિયા માટે કયો કાળ આવે, કેવી રીતે કયો કાળ આવશે. એના પછી છે તમારો ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્ય કાળ. ક્યારે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂરી થઈ જશે એવું આપણને ખબર, હા ભાઈ આ ભવિષ્ય છે, આ તારીખે અથવા આ મહિનામાં આ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, તો એના માટે કયો કાળ આવશે તમારો? પૂર્ણ ભવિષ્ય કાળ. ઉદાહરણ તરીકે તમે એમ કહેશો કે ભાઈ માર્ચ મહિનાના એન્ડિંગમાં અથવા માર્ચ મહિનામાં તમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ હશે, તો એને ઇંગ્લિશમાં કહેવાય in March 2025. In March 2025 our board examination will have finished. Our board examination will have finished. કે ભાઈ માર્ચ 2025 માં અમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ હશે, તો એને શું કહેવાશે? ભવિષ્યની અંદર પૂર્ણ ક્રિયા, પૂર્ણ ભવિષ્ય કાળ. અહીંયા આપણે ઉદાહરણ સેમ લીધું છે એટલે તમને ડિફરન્સ ખબર પડે. આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો હોઈશ, અથવા મેં ક્રિકેટ રમી લીધી હશે. પણ સમજે તો આ ભવિષ્યની અંદર પૂર્ણ ક્રિયા થશે. રેડી? એવા અલગ અલગ ઉદાહરણ આવી શકે જે તમે કહી શકો, અથવા તમે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂરી કરી દેવાના હો એના વિશે કહેવાય. કે ભાઈ તમારે એમ કેવું હોય કે ભાઈ 5 તારીખે પગાર આવી જશે, તમારો પગાર છે 5 તારીખે આવી જશે, તો તમે એવું કહી શકો કે on 5 December your salary will have credited. 5 તારીખે તમારી સેલેરી ક્રેડિટ થઈ જશે, આવી જશે. એ રીતના આગળ છે આપણો છેલ્લા 3 કાળ જે અલગ જ છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા શું લખ્યું છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ગુજરાતી થશે એનું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કર્તા કર્મ સેમ રહેશે. વાક્ય રચના એની શું છે? હેવ, હેઝ, બીન પ્લસ વીઆઈએનજી. આ કાળને ઓળખવા માટે એક જ વસ્તુ છે તમારે બીન. અને આપણે જેમ કીધું તેમ કે ભાઈ જ્યાં કન્ટિન્યુઅસ અથવા ચાલુ શબ્દ આવે ત્યાં વીઆઈએનજી આવે. અહીંયા કયું સ્વરૂપ છે? વી નું આઈએનજી વાળું સ્વરૂપ છે. તો હેવ, હેઝ પ્લસ બીન પ્લસ વીઆઈએનજી, આ યાદ રાખવાનું. એમાં ફેરફાર થશે. જો ભૂતકાળ થશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો હેડ બીન પ્લસ વીઆઈએનજી થશે. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હશે, ભવિષ્યની અંદર ચાલુ પૂર્ણ ક્રિયા, તો એની અંદર શું થશે? વિલ હેવ પ્લસ બીન, વિલ હેવ પ્લસ બીન પ્લસ વીઆઈએનજી. તો ફેરફાર શું છે આની અંદર? પહેલામાં હેવ, હેઝ આવ્યું, બીજામાં હેડ આવ્યું, અને ત્રીજામાં શું આવ્યું? વિલ હેવ. જે ઉપર છે એ જ ખાલી બદલ્યું આની અંદર બીન અને વીઆઈએનજી. તો આ ડિફરન્સ પ્રમાણે તમે તૈયાર કરો. તમારે શું કરવાનું કે બંને કાળ અથવા ત્રણે ત્રણ કાળ અથવા દરેકે દરેક કાળની અંદર અલગ શું છે, તમે શું બદલો તો એનું વાક્ય બદલાઈ જાય, એ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા ઉદાહરણ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ એનું ગુજરાતી. હવે આ કેમનું છે કે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાંથી હાલ સુધી ચાલુ હોય, તો એના માટે કયો આવશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તમારે એમ કેવું હોય કે હું સવારથી ક્રિકેટ રમી રહ્યો છું. વાક્ય થોડું લાંબુ થાય પણ આ સમજાવવા માટે છે. તો તમારે એવું કહેવાય કે I have been playing cricket since morning. આવું થાય. since એટલે થી અથવા for એ આવશે અમુક વાર. since અને for આ કાળની અંદર ખાસ આવશે. since અને for યાદ રાખજો. તો I have been playing cricket since morning. હું સવારથી ક્રિકેટ રમી રહ્યો છું. આ થશે તમારો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પડે ખબર? કોઈ ક્રિયા છે જે ચાલુ છે, હા, કોઈ સમયગાળાથી એ ક્રિયા ચાલુ છે. રેડી છે? એ રીતના આગળ આવશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળની અંદર કોઈ સમયગાળાની અંદર ક્રિયા ચાલુ હોય તો એના માટે તમારે કયો કાળ વાપરવાનો? આ ચાલુ પૂર્ણ ભૂતકાળ. દાખલા તરીકે એમ કેવું હોય તમારે કે ભાઈ તમે કોરોના પહેલા અથવા 2022માં ક્રિકેટ રમતા હતા, તો એને કહેવાય I had been playing cricket. તમારે એવું કહેવાય કે હું ક્રિકેટ રમી રહ્યો હતો till 2020. till TILL હું 2023 સુધી
ક્રિકેટ રમતો હતો. તો એ કોઈ ક્રિયા ભૂતકાળની અંદર ચાલુ કહેવાય, જે ભૂતકાળની અંદર જ પૂરી થઈ ગઈ છે. હા, ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ હતી જે ભૂતકાળની અંદર પૂરી થઈ ગઈ છે, એના માટે કયો આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી છે? આગળ છેલ્લો કાળ છે તમારો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા ચાલુ હશે એના વિશે વાત છે કે ભાઈ ભવિષ્યની અંદર કોઈ ક્રિયા ચાલુ હશે એના માટે, અને કોઈ ક્રિયા હાલથી ચાલુ થઈને કોઈ નજીકના ભવિષ્ય દૂરના ભવિષ્ય સુધી ચાલુ હોય ત્યારે આ કાળ તમારે વાપરવાનું. વાક્ય છે તમારું આઈ, વાક્ય રચના will have been VING. વાક્ય છે I will have been playing cricket. I will have પછી શું આવશે? been અને ing વાળું playing cricket. હું ક્રિકેટ રમતો અથવા રમી રહ્યો હોઈશ. કોઈ નજીકના ભવિષ્યકાળની વાત, ભવિષ્યની વાત છે. કેમનું? તો તમારે એમ કેવું હોય કે ભાઈ હું 2030 સુધી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. તો એવું કહેવાય કે I will have been playing cricket until અથવા till 2030 કે ભાઈ હું 2030 સુધી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. તો એને કહેવાશે તમારો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. રેડી? તો આ રીતે તમારા કાળ છે ટેન્સ. આટલા ઈઝી છે. તમારે ખાલી આ વચ્ચે વાળું જે રેડ અક્ષરમાં લખેલું છે આટલું યાદ રાખવાનું, તો તમારા કોઈ કાળની અંદર કોઈ મિસ્ટેક થશે નહીં. પરીક્ષાની અંદર સારો એવો આનો ઉપયોગ કરી શકશો, સારો એવો ફાયદો થશે તમને. બરાબર? તો ઇંગ્લિશની અંદર ટોટલ 12 ટેન્સ આવે છે. એક્ટિવ વાક્ય રચના છે, પેસિવની અંદર બદલાઈ જાય. આના સિવાય બીજો એક જ ભાગ આવે છે જે તમે કરો તો સ્પોકન ઇંગ્લિશનું તમારે ઘણું ખરું કવર થઈ જાય. તો એ જે અલગ વાક્યો આવે છે એના વિશે આગળ વાત કરીશું. આ રીતે તમારે ટેન્સ તૈયાર કરવાના.